તો કેમ છો મિત્રો? આજે આપણો છે પહેલો વ્લોગ અને હવે થોડાક દિવસ વ્લોગ આવશે, કેમ કે આપણે જવાનું છે ફરવા. અને ક્યાં જવાનું છે ને એ નથી કહેવાનું, તમે ગેસ કરો. એવી જગ્યા ઉપર જવાનું છે ને કે જ્યાં કરોડો લોકોનું સપનું હોય જવાનું, અને આપણે ના જવાનું છે. બસ હવે આગળ મળ્યા તો તમે, અને મળવી સીધા હાલો આગળ. હવે બસ જો આ બેગ આપણું તૈયાર થઈ ગયું છે, હવે ખંભે નાખી એટલી જ વાર છે. હાલો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ બસ સ્ટેશને, અને હવે અહીંથી આપણે જવાનું છે રેલવે સ્ટેશન બાજુ. અને થોડોક નાસ્તો કરી લેવી, પછી આગળ મેળવી પાછા તમને. દાદા લઈ જાય છે આપણને રેલવે સ્ટેશને 20 રૂપિયામાં, અને દાદા છે નિવૃત્ત કે મારે કે હરિદ્વાર આવવું છે, કે આલો કે રિક્ષા લઈને જવા જેવી છે. હું કેવું દાદા તમારું? હા દાદાની રિક્ષા લઈને જવાનું એમાં. હા દાદા નિવૃત્ત છે એટલે દાદા કે હું નિવૃત્ત થઈ ગયો છું, મારે કે હવે કે કાંઈ કામ ધંધો છે નહીં, કે રિક્ષા હાંકીને વાવવા જેવું એ કાઢું. એ તો હરિદ્વાર લઈ લો રિક્ષા. 1953 સાલનું એક એન્જિન પડ્યું છે ટ્રેનનું. આ જો આ 1953નું છે, અને આમાં બેસીને આપણે જવાનું છે. આ ભાઈ છે આપણે એમાં જવાનું. હા તૈયાર રાખી દીધા. જમ્પર હે તો મિત્રો આપણે આવી ગયા રેલવે સ્ટેશને. ઓનલાઈન ટિકિટ કાઢવાની છે આ મશીનમાંથી. એટલે જોઈજો બીજી રાજકોટથી હરિદ્વાર ટિકિટ આવી ગઈ છે આપણી. જો દે હરિદ્વાર જઈને ઉભા રહે. હા હરિદ્વાર જઈને ઉભા રહે. દાદરા ચડીને આપણે ઉપરથી પાછા આ બાજુ હાલવાનું. આ બાજુ જો ટ્રેન, રેલગાડી જોઈ લો મિત્રો, દેખો દેખો. તો મિત્રો હું અટાણે આપણી આખી ટીમને મળાવી દઉં છું. આ ભાઈ છે શૈલેષભાઈ, રામ રામ. અમિતભાઈ, રામ રામ. ભાવેશભાઈ, સાગરભાઈ, નીલુ. કેદારનાથની યાત્રા આપણી સંપૂર્ણપણે સફળ. તમારે આવું હોય તો આવતા રોજે જો રેલવે સ્ટેશને સેવી. આપણી ટીમ મેમ્બરમાં એક સભ્ય ઘટતા રહી છે ભાઈ અશ્વિનભાઈ મેર. રામ રામ અશ્વિનભાઈ. ચલો હવે મળવી બધાય હરિદ્વાર. પેલા હરિદ્વાર પછી કેદારનાથ. હા બરોબર. સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો ને ત્યારે મેં કીધું તો હું વ્લોગમાં કોઈ કહેવાનો ને ક્યાં જવાનો હું બધાને કહી દીધું હોય. તો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે, હેલી હવે હે. અને એમાં બેસીને જવાનું આપણે. ક્યાં જવાનું છે લ્યા? જવાનું છે કેદારનાથ હરિદ્વાર. આપણે ટ્રેન આવી ગઈ છે હવે. હા જોઈ દો. ચલો તો ફાઇનલી આપણે એમ કે ટ્રેનમાં બેસી ગયા છે, અને હું મારો ભાઈ અમિત બે સેવી. એક સીટ આખી એની છે, અને આ સીટ આખી મારી છે. હુતા હુતા જવાનું છે. 9 વાગી ગયા રાતના. અને કેમ કે બપોરે આપણે 3 વાગ્યા રાજકોટથી બેઠા હતા, અત્યારે રાજસ્થાન પહોંચવા આવ્યા. કેમ છો? આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે દિલ્હીમાં. અને અમિતભાઈ જે કૂતા છે, મોબાઈલ જોવે છે. કેમ કે આપણે જે 12 સાડા 12 કૂતા હતા, અત્યારે ઉઠી ગયા. આપણે હવે અગણ છે ને આપણે આવી ગયા છીએ એક બીજા ડબ્બામાં પડખેરા. ના બેઠા છે અશ્વિનભાઈ. રામ રામ અશ્વિનભાઈ. થોડાક કલાકો પછી બે ભેગા થયા હેવી, કેમ કે અમારે બધાયના ડબ્બા અલગ અલગ છે.
ટિકિટ બુક કરી હતી પણ બધા બે હતા અરે હું અમિત અશ્વિનભાઈ સાગર ને બધા અલગ અલગ હતા બે આમ સીધો અહીંયા નીલું આવી ગયો કોંગ્રેચ્યુલેશન તમે આવી ગયા બધા ભેગા જાય એક ડબ્બામાં આવે કેમ કે હવે હરિદ્વાર જાતું આગું નથી Media 91760 હું જે ટ્રેનમાં આવ્યો ને કાં મારા દીકરા બધા બાકા જીકે બોલાવવા માંડ્યા છે ફાફડી ને લાડવાન આમ જોવો હે આવું પ્રમોશન નહીં કરવાનું હો મફતમાં અમારા જાણીતા છે ભલામણા હું પ્રમોશન કરું ને અમાર શેર છે પેલા એક લાડવો લે તે અરે હાલે એક ને બે ખા ભાવ દઉં લે હાલે તો ફાઇનલી મિત્રો હવે હરિદ્વાર જેવું છે 4 કિલોમીટર અને હવે બધા હુતા હતા બધા જાગી ગયા છે મોઢા બોઢા ધોઈ નાખ્યા છે અને આ ભાઈ જે હુતા છે અને બાકીના બધા મોઢા ધોઈ લીધા છે અને કાલ 3 વાગે અમે બેઠા હતા રાજકોટથી ટ્રેનમાં અને આ 4 વાગી ગયા છે અને હજી 4 કિલોમીટર બાકી છે હવે હરિદ્વાર બહુ જાજુ વાગું નહીં 4 કિલોમીટર તો ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ હરિદ્વાર શૈલેષભાઈ નીલુ સ્વાગત છે અશ્વિનભાઈ વેલકમ ટુ હરિદ્વાર ભાવેશભાઈ ભાઈ અને સાગો અને અમિત એ બે જે પાછળ છે વેલકમ ટુ હરિદ્વાર 25 કલાકનો સફર પૂરો કરીને અમે પહોંચી ગયા છીએ હરિદ્વાર હર હર ગંગે તો ફાઇનલ મિત્રો અમે રૂમ બુક કરવાયો છે બેગ બધા મેકી દીધા છે ના અને આવી ગયા છે આપણે ઘાટ ઉપર ગંગા ઘાટ હરકી પોડી ગંગા આરતી અને આ જોવો તમે પુલ એક અને અમારા ટીમ મેમ્બરો બધા આવેલા જાય છે અને માણસો છે માપે પણ એ આરતીનું ટાણું થશે ને કે પબ્લિક ફૂલ થઈ જાય છે અને આ છે બધા ડબલા તમારે ગંગાનું પાણી જો ઘરે લઈ જવું હોય તો આ ડબલા તમને નાના મોટા બધા જ મળી રહેશે આપણે પહોંચી ગયા એ ગંગા ઘાટે અને તમે એકચુઅલ પાણી જોવો નજારો જોવો આ ગંગા ઘાટે આપણે આવી ગયા પણ હવે થોડાક રીલ્સો આવતી હતી ટ્રાફિક બહુ છે પણ એ નામનું અહીંયા કાંઈ ટ્રાફિક છે જ નહીં જરી કઈ ટ્રાફિક નથી માણસો છે જ નહીં અત્યારે હા પાણી એટલું ટાઢું છે ને આમ બરફ જેટલું ટાઢું છે વાત પૂછોમાં એટલું ઠંડુ છે હા જો ભાઈ ઠંડુ કેવું છે ઉનાળા ગરમ પાણી કરીને આવી છે રેવા દે ઉડાડતો નહીં ઉડાડ માં અને આ ઠંડુ એટલું પાણી છે ને વાત પૂછો માં આ ઘડે પગ આવ્યા ને આ બધા ખોટું થવા માંડ્યું એટલું ઠંડુ છે લાવવાની હિંમત નથી થતી આમાં કેમ ડૂબકી મારવી હર હર ગંગે આ ઘડીક જો મને આવે છે આ ટાટુ લાગ ડૂબકી ખાઈ જાય ડૂબકી ખાઈ આઈ બારો હેલો 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 હેલો
તાવડું કાળો થઈ જાય. હર હર ગંગે, હર હર ગંગે. ગંગામાં ડૂબકી મારી દીધી બહુ જાજી. બધાયના પાપ ધોઈ નાખ્યા છે અને અમારા ધોઈ નાખ્યા છે. હવે જવાનું છે અમારે ક્યાં જવાનું છે? આરતીમાં, ગંગા આરતીમાં. તો ગંગા ચલો. આરતીમાં જવાનું. હરકી પોડી અમે ઘાટ રહ્યો ને એ બાજુ. તો હાલો હવે Vlogger કપડા તો અમારે જો યાર. લાઈક સેન્ડ કરો, સબસ્ક્રાઇબ કરી દો. ઓ બાપુ, આ તમારો છોકરો જો હરિદ્વાર પહોંચી ગયો. ગંગા સ્નાન કરીને એક હવે માઇન્ડ ફ્રેશ થઈ ગયો ને એટલી મજા આવે છે ને વાત પૂછોમાં. તમે આવો તો એમ થાય જરૂર છે. મુલાકાત લેજો અહીંયા હા. ગંગા. પાંચ ભાવના પાપ બધા આમાં તણાઈને બેહી જવું એવું. પાપ અમારા તો બધા આમાં તણાઈને વ્યાઈ ગયા છે. આમ થાય, જો. જો આ તમે આ બાજુ આવો એટલે જરૂર ને જરૂર મુલાકાત લેજો અહીંયા અને હા. તમે અહીંયા નાહજો, મજા આવશે. ગંગા આરતીનો ફૂલ સમય છે. તમે એક પબ્લિક જોઈ લો, બધી બાજુ બેસી ગયા છે ઘાટ ઉપર ને. હમણાં તમને ગંગા આરતીના દર્શન કરાવું. બન્યા રહેજો. ભંડારામાં પ્રસાદી લઈને હવે આવી ગયા છે ખીરા ખાવા. तरबूज, खीरा क्या है? डिश का क्या है भाई? 20 रुपए का है मेरा। 20 रुपए के डिश है भाई. जिसको खाना है वो आ जाओ. જેને ખાયું હોય એ આવી જાઓ. ખાવા જરૂર ને જરૂર બધા. હરિદ્વારના ફેવરિટમાં ફેવરિટ મોમોસ. અને ભાઈ ખાવા આવી ગયા એવી. આ દેખ જો ગંગા આરતીના દર્શન કરી ખાઈ પીન આવી ગયા એ હરિદ્વારની બજારમાં. જો તમારે કાંઈ લેવું હોય તો કોળવી છે. હા
વાસણ હે પિત્તળના, સોના ચાંદી. ये बड़ी अच्छी बात कही आप. તો મિત્રો આપણે હરિદ્વાર ગંગા આરતી લઈને પ્રસાદી લીધી, ભંડારામાં એક જગ્યાએ ખાધું, હોટલે ખાઈને ફૂલ થઈ ગયા એવી અહીંયા આવી નાસ્તો કર્યો અને હવે રૂમમાં બધા મિત્રો આવી ગયા છે, હુવાની તૈયારી કરી બધાએ. 12 વાગ્યા છે પણ એકે હુવાનું નામ લેતા નથી અને સવારે જવાનું છે પાછું હરિદ્વાર રખડ. થોડી ભાંગવાની હોય ભાઈ. અને અમારા ઓલોકને શક્કરપારા કરી દીધું બધા. એલા શક્કરપારા નહીં, સબસ્ક્રાઇબ. આ સબસ્ક્રાઇબ. હા અમારા ભાઈ સ્પેશિયલ. હા એ ભાઈ સ્પેશિયલ હે, બ્લોગર હે અમારો. ફોન ઊભો રાખે, આડો રાખે, એક જ ક્લિપ. થોડું બે શબ્દ કહી દે જલ્દી. બે શબ્દ. તો ગુડ નાઇટ, શુભ રાત્રિ. કાલે સવારે મળ્યા નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ.